ઉપર જે ફર્જ છે, જે હજ જે ફર્જ કરવામાં આવી છે એ તમે અદા કરવા માટે ગમે તે રીતે તમે અહીંયા આવી જાઓ। એક બીજી પણ એક સલાહ છે કે જો તમે સાહિબે માલ હો તો તમે જે ઉમરા કરવા માટે આવ્યા છો, તમારી ઉપર ઉમરા ફર્જ નથી, તમારી ઉપર હજ ફર્જ છે। જો સાહિબે માલ હો અને જો તમે હજ ન કરો તો તમે અલ્લાહના ગુનેગાર છો। એટલે અત્યારે જય ઇન્ડિયા જય અને તમારે કોશિશ એ જ કરવાની છે કે જો આપણે સાહિબે માલ હોય તો અલ્લાહની રાહમાં એક વખત તમારી ઉપર જે હજ ફર્જ છે એ હજ અદા કરવાની કોશિશ કરવાની છે। બાકી બધી આપણે ફર્જ અદા કરીએ છીએ, હજ પણ જે છે। અને હજ એક મને વાક્યો યાદ આવ્યો અત્યારે કે જે વ્યક્તિએ હજ કરી હશે એ દુનિયામાં કોઈ દિવસ કોઈનો મોહતાજ નહીં થાય। અને હું લાઈવની અંદર તમને કહું છું અત્યારે કે જો તમે હજ કરી લેશો પછી તમે ઇન્ડિયા પહોંચી જશો, તમે કોઈના જિંદગીમાં કોઈના મોહતાજ નહીં થાવ। અલ્લાહ તાલા તમારો જે તમે જે અલ્લાહની રાહમાં તમે જે ખર્ચ કર્યો હશે એનો બદલો તમે ઇન્ડિયા પહોંચશો ને એટલે તમને ડબલ મળી જશે, બરોબર। એટલે આપણે જે હજ એક વખત ફર્જ કરવામાં આવી છે એ આપણે બધાએ કોશિશ કરવાની છે કે આપણે હજ કરવાની છે, નિયત અત્યારે જ કરવાની છે। અને આ અરફાતનું મેદાન છે, કયામતને દિવસે આ જ મેદાનની અંદર તમારે હિસાબ કિતાબ દેવાનો છે। આપણું ઈમાન છે કે આપણે કયામતને દિવસે જ્યારે આપણને જીવતા કરશે ત્યારે આપણે અરફાતના મેદાનની અંદર હિસાબ કિતાબ દેવાનો છે। આ મેદાનની અંદર નફસા નફસીનો આલમ હશે, સવાને જે સૂરજ અને તાંબાની જે છે જમીન હશે, એટલી ગરમી હશે કે વાત ન કરો। અને જો એ મંજર દુનિયામાં જોવો હોય તો તમે અરફાતના મેદાનની અંદર 9 જીલહજના દિવસે આવો ત્યારે અહીંયા તમને બધા સફેદ ચાદરમાં જ દેખાશે। કેટલા વ્યક્તિ છે બધા સફેદ ચાદરમાં હશે અને બધા અલ્લાહનું નામ લેતા હશે અને ત્યારે ગરમી એટલી બધી હશે કે કોઈ કોઈનું નહીં હોય એ સમયે અહીંયા। એટલે એ જિંદગીમાં એ મંજર પણ તમને અહીંયા જોવા મળી જશે। પણ આપણે